150 ની સ્પીડ, લાઈવ કેમેરો અને માં પ્રત્યેની છેલ્લી વેદના. શું એક સુપરસ્ટાર યુટ્યુબરનું જીવન ખરેખર એટલું એકલવાયું હોય છે કે તેણે મોતને વહાલું કરવું પડે છે? જાણીતા UK07 રાઇડર અનુરાગ ડોભાલના આ વિડીયોએ આખા દેશને હચમચાવી દીધો છે. શનિવારની એ રાત અને ઇન્સ્ટાગ્રામ લાઈવ. અનુરાગ પોતાની ફોર્ચ્યુનરમાં સવાર હતો. સ્પીડોમીટર 150 કાપી રહ્યું હતું અને અચાનક એક જોરદાર ધડાકો. અનુરાગે પોતાની કાર સીધી ડિવાઈડર સાથે અથડાવી દીધી. આ કોઈ અકસ્માત નહોતો, પણ કથિત રીતે જીવન ટૂંકાવવાનો એક ભયાનક પ્રયાસ હતો. પણ કેમ? અકસ્માત પહેલા અનુરાગના શબ્દો સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. તેણે ડુસકા ભરતા ભરતા લાઈવમાં જણાવ્યું છે કે માં, મને તમારા પ્રેમની જરૂર હતી, પણ તે મને ન મળ્યો. આવતા જન્મે હું મમ્મી પાસે આવીશ તો મને પ્રેમ આપજો. કરોડોની સંપત્તિ અને લાખો ફેન્સ હોવા છતાં પરિવારના વિખવાદે તેને માનસિક રીતે તોડી નાખ્યો હતો. હાલમાં અનુરાગ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. તેની હાલત ગંભીર છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું સોશિયલ મીડિયાની ઝાકમાળ પાછળ છુપાયેલું આ માનસિક દબાણ આપણે ક્યારે સમજી શકીશું? મિત્રો, સફળતા ગમે તેટલી હોય, પણ માનસિક શાંતિ સૌથી મોટી છે. અને યાદ રાખજો, કોઈ પણ સમસ્યાનો ઉકેલ મોત નથી. આ વિડીયો જરૂરથી શેર કરજો એવા મિત્રોને કે જે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નથી. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.